આ બધું છે ને બાપાને ઘરે જે કરતા હોય ને એમ સાસરિયામાં આવી રીતે ન હાલે. એમાં છે ને આપણી રીતે ન રહેવું પડે, સાસરિયાના રિવાજો પ્રમાણે રહેવું પડે. તમે ત્યાં તમારી મનમાની ચલાવો એમ ન ચાલે. આ તો મોટા ભાઈ એવું થયું ને, ગામ બધા સલાહ દેવા આવે, સહકાર આપવો પડે, સલાહની તો કઈ જરૂર નથી. અને તું જુદા થઈ જવાની વાત કરે છે, કુમાર કહે છે, સાચી વાત છે? હા બાપુજી, કારણ કે મારી દેરાની કામચોર છે અને હું આખા ઘરનો ઢહડા કરું તો કેમ મેળ આવે ઈ તો. અને તું કેવી છો એ ત્યાં કહીને પૂછ્યું? મારા બાપ સૌ ને આવું ન કહેવાય, પણ આ છે ને તું મોઢામાં આંગળા નાખીને બોલાવે છે. તું તારી દેરણીને કામચોર કહે છે અને તું અહીંયા શું કામ આવી છે? હે, કામ કરવું પડે એટલે તું અહીંયા આવી છે. એમાં કામસોર કોણ? વાત કરે છે કામ. જો હવે એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. હા, કુમાર છે ને અહીંયા તને લેવા માટે આવ્યા છે, તો રાજી ખુશી તેની સાથે જતી રહે. પણ ભાઈ ભાઈ કાંઈ નહીં. જો કુમાર જે પણ શરત મૂકે ને બધી શરતો તારે માનવી જ પડશે. કુમાર, તમારે જે પણ કહેવું હોય ને તે કહી શકો છો. જો લઈ તો જાઓ અને તારે આવવું હોય તો લઈ તો જાઓ તને, પણ મારા મમ્મી પપ્પાને હેરાન ન કરે, એની સાથે ઝઘડો ન કરે અને કોઈ દિવસ છૂટા થવાનું ન કહે તો. પણ અને રોજે રોજનું તારું આ બધું નાટક બંધ કરે તો. બાપુજી હું બાપુજી, હવે મને તો તને શબ્દ કહેતા શરમ આવે છે. અવડી મોટી થઈ પણ કંઈ હાહરી એની રીતભાતની ખબર નથી. અહીંયા આવીને બાપુજી બાપુજી. બેન, તું હવે નાની નથી, હવે કંઈક સમજ. તું નાનપણથી જ ઝઘડા કરતી આવે છો. નાની હતી ત્યારે ઓલી બે બહેનોના ભાગમાં કાંઈ આવવા દીધું નથી, હા અને અત્યારે પણ સાસરિયામાં જઈને એ કરવાનું, એવી રીતે ના રહેવાય. હમણાં લઈ જાઓ પછી પાછો મૂકી જાઓ. હવે મારી પાસે સમય નથી આ બાબતમાં, એટલે લઈ જાઓ તો સરખી રીતે રહેવું હોય તો જ આવજે, નહીં તો હવે હું પાછો લેવા નહીં આવું. નહીં તો છે ને છૂટાછેટા કરી દેવું. ના 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 હા બાપુજી, આ તમારા જમાઈને સમજાવો ને. હું સમજાવું છું બેટા. મારી એક બીજી વાત સાંભળ. દીકરી છે ને પિયરમાં 5 દી હારી લાગે. તું કાયમ અહીંયા રહીશ ને તારી બે ભાઈઓ છે ને એને તું હારી નહીં લાગે. એટલે માન હોતા તારા પિયર વહી જાય એમાં વધારે સારું છે. હા, તો તારી એકે બાજુની નહીં રહે. હા, તારી ભાભીએ તને પિઝા લાવી આપવાનું કહ્યું ને, હે, એ 2 દિવસ સારું લાગે હો, કાયમ માટે સારું ના લાગે. તારી ભાભીએ મને શું કીધું તને ના ખબર હોય. હા, તારા લીધે અમારા ઘરમાં પણ ઝઘડા ઊભા થતા હોય, એ તારે સમજવું જોઈએ. 2 દિવસે ને 2 દિવસે તો રિહામણે આવી રહે, સારું ના લાગે.